હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારી ગુજરાતી કુકિંગ ચેનલમાં. તો આજે હું બનાવવાની છું કાંદો અને ટામેટાનું શાક મસ્ત. તો અહીંયા કાંદો અને ટામેટું કાપી લીધું છે, તેલ ગરમ કરી લીધું છે અને તેલમાં નાખીશું આપણે કાંદો કટથી નાખીશું આપણે લીલા મસાલો, આદુ લસણ મરચાંની પેસ્ટ. પછી કાંદાને થોડીક વાર ચારવવું, પછી એમાં નાખીશું આપણે બધા મસાલા, હળદર, મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર, મરચાં પાવડર બધું નાખીને સારી રીતના ચાળવીને એમાં નાખીશું કટ કરેલા ટામેટાં. પછી કાંદો અને ટામેટાને આપણે સારી રીતના ચડવા દઈશું. ચડી ગયા પછી ઉપરથી નાખીશું લીલો ધાણો. તો રેડી છે આપણું કાંદો અને ટામેટાનું સરસ સ્વાદ, અને ના વધારે તેલ છે ના મસાલો છે. એકદમ સરળ રીતે, એકદમ સિમ્પલ અને સ્વાદિષ્ટ શાક. કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કેવું બન્યું, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં ચોખાના રોટલા સાથે અને ભાત સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે આ શાક. ગરમ ગરમ ભાત અને ગરમ ગરમ જો ચોખાના રોટલા સાથે ખાઓ તો બહુ ટેસ્ટી લાગશે શાક. કેવું બન્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો.